નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું સિતાબ કાદરી। અત્યારે આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ। નીટની પરીક્ષા એ કેન્સલ થઈ હતી અને ત્યાર પછી જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી તેને લઈને જંતર મંતર પર પણ દિલ્હી જંતર મંતર પર મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થયું હતું અને ત્યાં વિદ્યાર્થીઓ પર અમાનવીય રીતે લાઠીચાર્જ કર્યો હતો, જેના વિરોધમાં સમગ્ર દેશના અંદર બનાસકાંઠા સહિત સમગ્ર દેશમાં ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। તમામ કોંગ્રેસના દિગ્ગજો રોડ પર ઉતરીને વિદ્યાર્થીઓના સમર્થનમાં પ્રોટેસ્ટ કરી રહ્યા હતા। ત્યારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી તેમણે પ્રોટેસ્ટ શરૂઆત કરી હતી, પણ બનાસકાંઠા જિલ્લા પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો। સમગ્ર બનાસકાંઠા જિલ્લાની પોલીસ અહીંયા એરોમા સર્કલ પર ગોઠવાઈ ગઈ હતી। લોકો પણ આશ્ચર્યચકિત હતા કે આટલી બધી પોલીસ કેમ આવી, કારણ કે અત્યારે અહીંયા જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ હતી, મોટી સંખ્યાના અંદર ચારે બાજુથી અહીંથી દિલ્હી કંડલા જતા વાહનોની લાંબી કતારો લાગી હતી અને તમામ વાહનો રસ્તા પર સ્ટોપ કરી દેવામાં આવ્યા હતા અને આ લોકોને પ્રોટેસ્ટ નહીં કરવા દેવા માટે પોલીસે જબરજસ્તી કરી હતી, જેના અંદર બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ ગુલાબસિંહ રાજપૂત, પ્રદેશના દિનેશ ગઢવી સહિત મોટી સંખ્યાના અંદર લોકો આગેવાનો કોંગ્રેસના અહીંયા હતા અને પોલીસ પણ ઓછી પડતી હોય એવું અત્યારે લાગી રહ્યું હતું। તેમને ટીંગાટોળી કરીને ગાડીના અંદર પોલીસના વાનમાં, પોલીસની જીપમાં નાખવામાં આવ્યા હતા। તમામને ઉપાડી અને જવા માટે પણ જબરજસ્ત એક વિરોધ આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા પાલનપુરના એરોમા સર્કલ પર જોવા મળ્યો હતો। કોંગ્રેસ કાર્યાલયથી રેલી સ્વરૂપે નીકળીને જતા હતા, ત્યાં લોખંડી બંદોબસ્ત પોલીસનો જે ગોઠવાયો હતો તેમાં મોટી સંખ્યામાં મહિલા પોલીસ અને પુરુષ પોલીસ તેમજ અધિકારીઓ, પીઆઈ તમામ ઉપસ્થિત રહી અને તેમને સિટીના અંદર ન જવા દેવા માટે તમામ પ્રયાસો પોલીસે હાથ ધર્યા હતા અને તમામને પકડીને ટીંગાટોળી કરીને જબરજસ્તી કરી ઝપાઝપીના પણ દ્રશ્યો સર્જાયા હતા પોલીસ સામે અને કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો તમામ તેમની સામે ઝપાઝપી થઈ હતી અને તેમને રોડની ઉપર બેસીને વર્તમાન ભાજપ હાયના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે તમામને પોલીસ પોતાનું છેલ્લી કક્ષાની મહેનત કરે છે અને સમજાવવાથી ન આવતા પછી બળ પ્રયોગ કરીને, ખેંચમતાણી કરી, ટીંગાટોળી કરીને એક આરોપીને લઈ જતા હોય એ રીતે બનાસકાંઠા જિલ્લાના દિગ્ગજ નેતાઓ, કાર્યકરોને ઉપાડીને તેમને બસમાં, પોલીસ વાનમાં નાખવામાં આવ્યા હતા અને અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે વાનની ઉપર પણ ચડીને એ લોકો બેનર દેખાડીને નારા લગાવી રહ્યા હતા। વિદ્યાર્થીઓના સમર્થનમાં મોટી સંખ્યાના અંદર આજે તમામ લોકો રસ્તાના ઉપર ઉતરી ગયા હતા। કોંગ્રેસના કાર્યકરોની સાથે અન્ય સંસ્થાઓ પણ જોડાઈ હતી અને જીડી મોદી કોલેજ પાસે પણ સવારના સમયે મોટું જબરજસ્ત કાર્યક્રમ યોજાયો હતો વિદ્યાર્થીઓના સમર્થનમાં। સમગ્ર દેશમાં અત્યારે આ જ પરિસ્થિતિ છે। આ જે દ્રશ્યો જુઓ છો એ તમામ ભારતના દરેક શહેરોમાં આ રીતના દ્રશ્યો અત્યારે દેખવા મળી રહ્યા છે। મોટી સંખ્યાના અંદર કાર્યકરો એટલા બધા હતા, આગેવાનો પણ ખૂબ હતા અને તમામ આગેવાનોને ધરપકડ કરવી, અહીંથી પકડીને લઈ જાય ને પેલી બાજુથી નીકળી જતા હતા, તેવામાં પણ પોલીસે જબરજસ્ત બળપ્રયોગ કરીને તમામને પોલીસ વાનમાં નાખવામાં આવ્યા હતા। આપ અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે 2 કલાકનો આ જે ડ્રામો જબરજસ્ત હતો। ઠેઠ સુધી ચારે બાજુ જે એરોમા સર્કલ છે એ મુખ્ય સર્કલ છે, ત્યાંથી અમદાવાદ હોય, રાજસ્થાન તરફ જવાનું હોય, કંડલા પોર્ટ જવાનું હોય કે સિટી તરફ જવાનું, તમામ રસ્તાઓ ચક્કાજામ થઈ ગયા હતા। અમુક કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી, પરંતુ પોલીસ એક બાજુ કોંગ્રેસના આજે પ્રોટેસ્ટ કરવાવાળા આગેવાનો, કાર્યકરોને રોકવા કે ટ્રાફિકની વ્યવસ્થા ખરેખર પોલીસ ભારે મૂંઝવણમાં મુકાઈ હતી,
જ્યારે કોંગ્રેસને તે લોકોએ કવર કર્યા હતા ત્યાં જ વિદ્યાર્થીઓ પણ હાથમાં બેનર લઈને પ્રોટેસ્ટ કરવા માટે નીકળ્યા હતા. પોલીસ ફરી મૂંઝવણમાં મુકાઈ હતી. એક બાજુ કોંગ્રેસના કાર્યકરોને કવર કરવા ખૂબ જ મુશ્કેલ બન્યા હતા, ત્યારે એમની સામે જ વિદ્યાર્થીનીઓ હાથમાં બેનર લઈ અને નીકળ્યા હતા. એટલે પોલીસ ફરી એક્શન મોડમાં આવી હતી અને તેમણે ફરીથી આમને પકડીને તેમને પણ લઈ જવા માટેના કાર્યો હાથ ધર્યા હતા. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે આ કોઈ મેળાવડાના દ્રશ્યો નથી, પણ એરોમા સર્કલ છે ને એરોમા સર્કલના ઉપર બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સાથે સાથે બાજુમાં જ આવેલી કોલેજ જીડી મોદી કોલેજના સ્ટુડન્ટો પણ ખુલીને બહાર આવી ગયા હતા. અત્યારે આપ બસમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેના અંદર અત્યારે તમામ આગેવાનોને બેસાડીને જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા. અને અત્યારે જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની પણ ધરપકડ કરી હતી. નરસિંહ દેસાઈ અત્યારે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો. આ તમામને પકડીને લઈ જવા પોલીસ માટે ખૂબ જ કપરું સાબિત થઈ રહ્યું હતું. અને જે રીતે એમની ધરપકડ કરી અને એમને ટીંગાટોળી કરીને વાનમાં નાખવામાં આવ્યા હતા. અને અત્યારે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જેટલા પકડતા હતા એનાથી વિશેષ બીજા રોડ પર આવીને પ્રોટેસ્ટ કરતા હતા. ત્યારે ટ્રાફિક પણ ચાલુ કરવામાં આવ્યો હતો, પરંતુ ફરીથી કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો ફરી બહાર આવી જતા પોલીસ ફરી મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. જબરજસ્ત કાર્યક્રમ હતો અને નરેન્દ્ર મોદીનું, શિક્ષણ પ્રધાનનું તમામના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. એક તરફ 2-3 ગાડીઓ અને પોલીસની જીપોના અંદર આ લોકોને બેસાડીને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવતા હતા. ત્યારે તરત જ બીજા પણ ત્યાં જેટલા જ હતા, કારણ કે કાર્યકરો, આગેવાનો વધુ હતા અને પોલીસ ઓછી પડતી હતી એવું લાગતું હતું. પણ પોલીસે પોતાનું મનોબળ જાળવીને કોઈપણ જાતની હિંસા ન થાય તેનું ધ્યાન રાખીને અત્યારે ગુલાબસિંહ જે જિલ્લાના પ્રમુખ છે એમની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ દિનેશ ગઢવી તેમને પણ લઈ ગયા હતા. દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, નથાભાઈ તેમજ અન્ય જેટલા બી આગેવાનો હતા જિલ્લાના, એ તમામને અટકાયત કરીને તેમને અત્યારે જે આપ જોઈ રહ્યા છો કે તમામ અધિકારીઓ નરસિંહ દેસાઈને અને કાંતિ ખરાડીને, જે ધારાસભ્ય દાંતાના છે, તેમને ગાડીમાં બેસાડવા ખૂબ જ મુશ્કેલ બન્યા હતા. કારણ કે અંદર બેસાડીને તરત જ બહાર નીકળી જતા હતા. પોલીસને પરસેવો પડ્યો હતો આ લોકોને કવર કરવામાં. અત્યારે કાંતિ ખરાડી ધારાસભ્ય આપ જોઈ રહ્યા છો ને, એમની બાજુમાં નરસિંહ દેસાઈ અને જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, આ તમામ કોઈપણ એંગલથી ગાડીમાં બેસવા તૈયાર ન હતા. જ્યારે પોલીસે વધુ બળનો ઉપયોગ કરી તેમને ધક્કામુક્કી કરી અને ગાડીમાં નાખ્યા હતા. એ તમામ દ્રશ્યો આપ અત્યારે જોઈ રહ્યા છો. એ પોલીસ પણ એટલી બધી કંટાળી હતી, કારણ કે સવારે જીડી મોદી આગળ પ્રોટેસ્ટ હતો અને બપોરે અહીંયા પ્રોટેસ્ટ હતો. એટલે પોલીસ આજે સવારથી જ ખરેખર ગૂંચવાયેલી હતી અને સવારથી જ પોતાની ફરજ નિભાવી રહી હતી. અને જે દ્રશ્યોમાં દેખાય છે કે બપોરે કદાચ જમવાનું પણ એમને નસીબમાં નહીં થયું હોય અને પોતાની ફરજમાં તરત આવી ગયા હતા. અને અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એમણે જબરજસ્તીથી જિલ્લા પ્રમુખને, નરસિંહભાઈને, કાંતિભાઈ ખરાડી જે દાંતાના ધારાસભ્ય છે, તમામને અંદર નાખીને તેમને પોલીસ હેડક્વાર્ટર લઈ જવા રવાના થયા હતા. ત્યારે જેટલા પણ લોકોને અત્યારે લઈ ગયા હતા પોલીસ વાનમાં, એ વખતે ત્યાંથી એક અચાનક જ વિદ્યાર્થીઓનું એક પ્રોટેસ્ટનું ટોળું નીકળ્યું હતું અને મોટી સંખ્યાના અંદર યુવતીઓ અને યુવકો બંને સાથે નીકળ્યા હતા. એટલે પોલીસ ફરી એક ટેન્શનમાં આવી ગઈ હતી. દ્રશ્યો વારંવાર બદલાતા હતા, પણ પ્રોટેસ્ટ એક જ હતું. વિદ્યાર્થીઓના હિત માટે જે વિદ્યાર્થીઓ પર અમાનવીય કૃત્ય જે દિલ્હીના જંતર મંતર મેદાન પર કર્યું હતું, તેનો આક્રોશ સરેઆમ જોવા મળી રહ્યો હતો. કોઈપણ એંગલથી કાર્યકરો અને યુવકો માનવા તૈયાર ન હતા, પણ પોલીસ, અત્યારે આર.કે. પટેલ આપ જુઓ છો, પશ્ચિમ પોલીસના, તેઓ જબરજસ્તી પકડીને એ લોકોને, વિદ્યાર્થીઓને, યુવકોને, યુવતીઓને પણ અંદર અત્યારે રાખી રહ્યા છે. મહિલા પોલીસનું પણ
મોટી આજે સંખ્યામાં પીડા થઈ રહ્યા છે. આજે 120 પેપર લીકના કેસ થયા છે. સામાન્ય માગણી સાથે વિદ્યાર્થીઓ જંતર મંતર ઉપર બેઠા છે પોતાનું ભણતર છોડીને પોતાના ભવિષ્ય માટે. ત્યારે એમની ઉપર પોલીસનું દમન જાણે કોઈ આતંકવાદીઓને પકડવાની કોશિશ હોય. આજે એક નિમિત્તે અમે જિલ્લા સમિતિને ગુજરાતના તમામ જિલ્લાઓમાં કાર્યક્રમ છે. ત્યારે માત્ર પોલીસે જ કામ કરવાનું હોય, એક રાજીનામું ના આપી શકતા હોય, શિક્ષણ મંત્રી રાજીનામું ના લઈ શકતા હોય, એવા પ્રધાનમંત્રી હવે ખુરશી છોડી દેવી જોઈએ. કારણ કે શિક્ષણ મંત્રીના દબાવમાં છે અને અમારો સંપૂર્ણ વિરોધ છે આ બાબતે. હાય ભાજપ, હાય ભાજપ, હાય ભાજપ, હાય ભાજપ, હાય ભાજપ, ભાજપ જયંતિ દાદાગીરી આજે કોંગ્રેસ આજે અહીંયા આગળ રોડ પર ઉતરેલી હતી ત્યારે એ દ્રશ્ય અહીંયા દર્શાવ્યું છે કે ગુંડાગર્દી છે, અમને પકડવામાં આવ્યા છે. આ જ રીતે કોંગ્રેસ સમિતિ જે ધરણા કરી રહી હતી તેના વિરોધમાં આજે પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. અમારા નેતાઓને ખોટી રીતે પકડી અને અંદર વાનમાં બેસાડવામાં આવી રહ્યા છે. અમારી એક જ માંગણી કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, દેશના વડાપ્રધાન રાજીનામું આપે. અહીંયા કોંગ્રેસ પાર્ટી દ્વારા જે વિદ્યાર્થીઓને લાઠીચાર્જ કરવામાં દિલ્હીમાં જંતર મંતર ઉપર એમની પોતાની માંગ હતી તેના વિરુદ્ધમાં આજે કોંગ્રેસના નેતાઓને પોલીસે ધરપકડ કરી છે. જ્યારે મોદી કરે છે ત્યારે અહીંયા પોલીસમાં આગળ કરે છે. પોલીસની તાનાશાહી છે, ભાજપની તાનાશાહી છે. આ લોકો એને જવાબ આપવાના છે, છાત્રોને જવાબ આપવાના છે. જે દીકરીઓ પર જે દીકરા ઉપર એમને પકડવાનો કરાયો છે એમને એમનો જવાબ આપવાનો છે. આ સ્ટુડન્ટ છે, નેપાળવાળી થવાની છે, નેપાળવાળી ગુજરાતમાં થશે, નેપાળવાળી આખા હિન્દુસ્તાનમાં થશે. જૈનજી જાગી ગયા છે. આ સરકારને એમને જવાબ આપવા પડશે. એમની તાનાશાહી, એમની લુખાગીરી નહીં ચલી લેવામાં આવે છે. વિદ્યાર્થીઓના સામે જે પરીક્ષા માટે જે પેપર લીક થયું છે બહુ ખોટું થયું છે. તો વિદ્યાર્થીઓને ન્યાય આપો અને ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું એ અમારી અપીલ છે અને વિદ્યાર્થીઓ જોડે ન્યાય કરો.